આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલે એક અનોખો વિરોધ કર્યો છે। એમનું કહેવાના અનુસાર ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત જૂનાગઢ જે કાર્યાલય છે તે ગેરકાયદેસર રીતે આવેલું છે। તો અહીંયા બેનને એક સવાલ એ પૂછવાનો થાય કે બેન, તમે આટલા વર્ષોથી તમે જૂનાગઢમાં રહો છો, તમે આટલા વર્ષોથી તમે રાજકીય પક્ષો જોડે જોડાયો, તો તમને 7 વર્ષ પછી જ કેમ આનો ખબર પડ્યો? બેન ક્યાંક ને ક્યાંક વિસાવદરની ચૂંટણી પત્યા પછી બેન ક્યાંક ને ક્યાંક ફૂલ ફ્લેશમાં લાઇમલાઇટમાં આવી ગયા એવું લાગે છે। હવે એમના જનતાના દરેકે દરેક જે પ્રશ્નો છે એ એમના વિકરાળ સ્વરૂપમાં દેખાતા લાગે છે। આની પહેલાં વિસાવદરની ચૂંટણી પહેલાં બેન સાવ સુસુપ્ત અવસ્થામાંથી, આવો બેન શું કહે છે પહેલાં એકવાર જાણીએ। જૂનાગઢ કમિશનર શ્રી મહાનગરપાલિકાને આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગણી છે કે કાયદો નિયમ દરેક વસ્તુ જનતા માટે લાગુ પડે એવું જ રાજકીય પક્ષો માટે પણ લાગુ પડવું જોઈએ। પણ અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે જૂનાગઢના મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ભાજપના 2 કાર્યાલય આવેલા છે। આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે। આ લોકોના મહાનગરપાલિકાના ચોપડા ઉપર પણ એ માત્ર ને માત્ર ખાલી પ્લોટ છે, છતાં પણ તંત્ર સૂતેલું છે। કેટલા 7 વર્ષથી આ કાર્યાલયો ચાલી રહ્યા છે, છતાં પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવ્યા। એટલા માટે અમારી માંગણી છે કે ભાજપના ગેરકાયદેસર બંધાયેલા આ બંને કાર્યાલય ઉપર બુલડોઝર ફરવું જોઈએ અથવા સીલ લાગવા જોઈએ, કાયદાકીય કાનૂન કાર્યવાહી થવી જોઈએ। આપણે સૌ જાણીએ છીએ કે કાયદો અને નિયમ માત્ર જનતા માટે લાગુ કરવામાં આવે છે। ભાજપનું શાસન અને તંત્ર નિયમ મિલીભગત હોય છે। ભાજપના કહેવા પ્રમાણે તંત્ર કામ કરે છે એ સાબિત થાય છે, કારણ કે જૂનાગઢમાં ગેરકાયદેસર ઘરો ઉપર બુલડોઝર ફેરવે છે આ જ તંત્ર, સીલ લગાડે છે જે કરવેરા નથી ભરી શકતા આ જ તંત્ર, પરંતુ ભાજપના વર્ષોથી ચાલતા બિનકાયદેસર કાર્યાલયો ઉપર આ તંત્ર જરા પણ એક્શન નથી લેતી। એ વાતનો અમે વિરોધ કરીએ છીએ અને અમારી માંગણી છે કે ભાજપના કાર્યાલયો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, બુલડોઝર ફેરવવામાં આવે, સીલ લગાડવામાં આવે અને કાયદાકીય રીતે એને પાઠ ભણાવવામાં આવે। તેમ રેશમાબેન પટેલના કહેવા મુજબ જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ગેરકાયદેસર રીતે બનેલું છે, જે નકશામાં પ્લોટ તરીકે દર્શાવેલ છે। અને તેમના કહેવા મુજબ જેમ ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે છે તેમ અહીંયા પણ બુલડોઝર ચાલવું જોઈએ। હવે આગામી સમયમાં દેખવાનું એ છે કે કલેક્ટર આની ઉપર શું નિર્ણય લઈ અને એની પર શું નિર્ણય આપે છે અને એની પર બુલડોઝર ચાલે છે કે નહીં ચાલતું એ તો આવનારો સમય જ બતાવશે। જો તમને અમારી આ ચેનલ પસંદ આવતી હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।